ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ પછી જે વિદ્યાર્થીઓ જેડબલઈ નીટની તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સનું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને રચનાઓ એમાંનો એક પોઈન્ટ લોજિક ગેટ એનો અભ્યાસ લઈને આવ્યો છે. બરાબર. આ ચેપ્ટરમાં આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એ આપણે ભણીએ. એ ટ્રાન્ઝિસ્ટર જે છે એનો થિયરિટિકલ પોર્શન, એને રિલેટેડ દાખલાઓ અથવા તો તમે એને એમસીક્યુ કહી શકો એ વસ્તુઓ જે છે એ આપણે ભણીએ. હવે આજે જે ભણવાનું છે એ ગેટ, લોજિક ગેટ. બરાબર. લોજિક ગેટ સમજતા પહેલા થોડીક એના વિશેની બેઝિક માહિતી હોવી જોઈએ આપણી પાસે. તો લોજિક ગેટ જે છે એ તમે પ્રોપરલી સમજી અને એના એમસીક્યુ જે છે એ તમે સોલ્વ કરી શકો. બરાબર. સૌપ્રથમ લોજિક ગેટ માટે ડિજિટલ લોજિક પદ્ધતિ એ સમજવી પડે. તો અત્યાર સુધી આપણે જે યુનિટ પદ્ધતિ અથવા તો જે પદ્ધતિનો ઉપયોગ કરીએ, જે સિસ્ટમનો ઉપયોગ કરીએ એ એનાલોગ સિસ્ટમ. એનાલોગ સિસ્ટમ એટલે શું? તો કે કોઈ પણ ઇનપુટ છે ને એ ઇનપુટ 0 થી લઈ મહત્તમ સુધી કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે. બરાબર. એના માટેનો તમે જો આલેખ દર્શાવો તો એ આલેખ એસી વેવફોર્મ જેવો હોય એવો મળે. આ રીતે જો 0 થી લઈ મહત્તમ મૂલ્ય સુધીનું ગમે મૂલ્ય આવે. બરાબર. એ એનાલોગ સિસ્ટમ, ફિક્સ મૂલ્ય ન કહી શકો. જ્યારે ડિજિટલ સિસ્ટમ એટલે શું? તો કે એમાં જે છે ફક્ત બે જ ઇનપુટ હોય, ફક્ત બે જ મૂલ્ય જે છે એ શક્ય હોય, કાં 0 અને કાં 1. બરાબર. એટલે કે આ બે 0 અથવા 1, 0 અથવા 1. બરાબર. ન્યૂનતમ મૂલ્ય 0, મહત્તમ મૂલ્ય 1. બે જ મૂલ્ય શક્ય હોય. બરાબર. તો આવી સિસ્ટમ અથવા તો આવું સિગ્નલ એ ડિજિટલ સિગ્નલ અને આવું સિગ્નલ કે જેમાં મૂલ્ય જે છે એ સતત ફરતા રહેતા હોય એવું એનાલોગ સિસ્ટમ. બરાબર. આવા ડિજિટલ સિગ્નલનો ઉપયોગ જે છે ને એ આવા ગેટમાં થાય છે, લોજિક ગેટ. બરાબર. ગેટ એટલે એવો લોજિક પરિપથ કે જેમાં બે ઇનપુટ એક આઉટપુટ હોય. ઈ જે છે ને લોજિક ગેટ કહેવાય. પછી આવા લોજિક ગેટ જે છે ને ઈ કોઈ એક ગાણિતિક સમીકરણ ઉપર કાર્ય કરતા હોય. ઈ જે ગાણિતિક સમીકરણ ઉપર કાર્યરત છે ઈ ગાણિતિક સમીકરણ એટલે ઈ ગેટનું બુલિયન સમીકરણ. બરાબર. તો આ જે છે એ વાત થઈ ડિજિટલ સિગ્નલ, ડિજિટલ પદ્ધતિ. પહેલા અત્યાર સુધી જે ભણતા એ એનાલોગ. બરાબર. આપણા ઘરના સ્વિચ બોર્ડમાંથી જે આપણને સિગ્નલ મળે છે એનાલોગ સિગ્નલ છે. બરાબર. એ એનાલોગ સિગ્નલ એટલે એનું મૂલ્ય જે છે એ 0 થી મહત્તમ સુધી સતત બદલાતું રહે. આવું એનાલોગ સિગ્નલ. જ્યારે એવું સિગ્નલ કે જેમાં બે મૂલ્ય શક્ય હોય, 0 1, ન્યૂનતમ મૂલ્ય 0, મહત્તમ મૂલ્ય 1, આવા બે મૂલ્ય શક્ય હોય એને ડિજિટલ સિગ્નલ કહેવાય. આવા ડિજિટલ સિગ્નલનો જે પદ્ધતિમાં ઉપયોગ થાય ડિજિટલ પદ્ધતિ. એ ડિજિટલ પદ્ધતિમાં એક મેથડ એટલે લોજિક ગેટ. લોજિક ગેટ એટલે શું? તો કે બે ઇનપુટ એક આઉટપુટ ધરાવતો પરિપથ, લોજિક પરિપથ, એને લોજિક ગેટ કહેવાય. આવા લોજિક ગેટ જે છે ને એ પર્ટિક્યુલર મેથેમેટિકલ ઇક્વેશન, કોઈ ગાણિતિક સમીકરણ ઉપર જ ચાલે છે. બરાબર. આવું ગાણિતિક સમીકરણ એને કહેવાય બુલિયન સમીકરણ. બરાબર છે. તો આ જે છે ગેટ વિશેની પ્રાઇમરી માહિતી. બરાબર. હવે તો કે જે 5 ગેટ તમે ભણી ગયા છે ઓર ગેટ જે છે ને એ પરિપથ સંજ્ઞા આવી. આ એની પરિપથ સંજ્ઞા. ઓર ગેટ જે મેથેમેટિકલ ઇક્વેશન ઉપર આધારિત છે એ બુલિયન સમીકરણ y = a or b. બરાબર.
દેખાય ઈ ઓર ઓપરેટર છે બરાબર આ પ્લસ જે છે ઈ શું દેખાડે છે ઓર ઓપરેટર આ ઈ ઓર ઓપરેટર દર્શાવે બરાબર ઈ પ્લસ વડે ઓર ઓપરેટર દર્શાવે છે કારણ છે કે ભાઈ ઓર ગેટ હોય ત્યારે બંને ઇનપુટનો સરવાળો કરવાનો થાય બરાબર ઓર ગેટ હોય ત્યારે બંને ઇનપુટનો શું કરવાનો સરવાળો કઈ રીતનો તો કે ડિજિટલ સિસ્ટમમાં સરવાળો આ રીતના થાય 0 + 0 0 0 + 1 1 1 + 0 1 1 + 1 1 બરાબર ડિજિટલ સિસ્ટમ હોય એમાં બે પોસિબિલિટી છે 0 અને 1 એટલે એવું નહીં આવે 1 + 1 = 2 ડિજિટલ સિસ્ટમમાં 1 + 1 = 11 થાય બરાબર એમાં 1 આઉટપુટમાં આવે 1 જે છે એ આગળ કેરી થાય કેરી ફોરવર્ડ બરાબર એટલે તો કે એમાં જે છે એ ઓરિંગ અથવા તો સરવાળો આ રીતનો 1 + 1 1 બાકી તો જેમ સરવાળો થાય છે એમ જ છે બરાબર તો OR ગેટ જે છે એનું પરિવર્તનના આવી બુલિયન સમીકરણ A OR B બરાબર આ વચ્ચે સરવાળા નિશાની છે શું દેખાડે છે OR ગેટ અથવા તો ઓરિંગ ઓપરેટર છે કરવાનું શું તો કે બે ઇનપુટનો સરવાળો કરવાનો એટલે આ જે નવું દર્શાવી દઈએ આપણે A OR B બરાબર ત્યારબાદ AND ગેટની પરિવર્તનના એનું બુલિયન સમીકરણ y = a and b બરાબર આ ડોટ જે છે ને ડોટ e and ઓપરેટર કહેવાય કરવાનું શું તો કે બંને ઇનપુટનો ગુણાકાર કરવાનો એટલે કે 0 * 0 0 0 * 1 0 1 * 0 0 અને 1 * 1 1 બરાબર એટલે AND ગેટ આપણે શું કરવાનો બંને ઇનપુટનો ગુણાકાર પછી નોટ ગેટ જે છે ને ઇન્વર્ટર તરીકે પણ ઓળખાય છે inverter means a device which can inverse the input બરાબર ઇન્વર્ટર એટલે એવી રચના કે જે ઇનપુટને ઉલટું કરશે એટલે કે નોટ ગેટ પરિવર્તન આવી બુલિયન સમીકરણ y = a બાર જે છે ને એ ઇન્વર્ઝન દેખાય જે હોય એનું ઊંધું કરે એટલે કે y = a બરાબર આ નોટ ગેટ તો કે આ જે છે ને ઈ ત્રણ પ્રાઇમરી ગેટ થયા બેઝિક બરાબર OR ગેટ બે ઇનપુટનો સરવાળો કરવાનો AND ગેટ બંને ઇનપુટનો ગુણાકાર કરવાનો NOT ગેટ જે હોય ઇનપુટ એનું ઊંધું જો 0 હોય તો 1 1 હોય તો 0 બરાબર આ પ્રાઇમરી અથવા તો બેઝિક ગેટ હવે તો કે આ પ્રાઇમરી ગેટ ત્રણ પ્રાઇમરી ગેટ છે આ ત્રણેય પ્રાઇમરી બેઝિક ગેટના સંયોજનથી જે ગેટ બને છે ઈ સેકન્ડરી ગેટ અથવા તો કોમ્બિનેશનલ ગેટ બરાબર આ ત્રણેય પ્રાઇમરી બેઝિક ગેટ એના સંયોજન પરથી અત્યારના બે બને છે બરાબર એટલે આ બે જે છે ને એને કોમ્બિનેશનલ ગેટ અથવા તો સેકન્ડરી ગેટ એવું કહેવાય જો તો કે ચોથું જે છે એ નોર ગેટ જે છે OR અને NOT ના સંયોજનથી બને બરાબર OR ગેટ અને NOT ગેટ બે તો ભેગા કરો ત્યારે NOR બને તો જો OR અને NOR ના સિમ્બોલમાં થોડોક ફેરફાર છે NOT જે છે ને ઈ બબલ વડે દર્શાવે જ્યારે સંયોજન હોય ત્યારે NOT ગેટને તમે ખાલી બબલ વડે દર્શાવે છે એટલે OR ગેટમાં તમે બબલ મૂકી દો એટલે ઈ NOR ગેટ તરીકે વર્તે છે બરાબર સિમ્બોલ OR ગેટનો ખાલી એક NOT ગેટ તરીકે બબલ જ્યારે સંયોજન હોય ત્યારે NOT ગેટને ખાલી બબલ થી દર્શાવે છે બરાબર એટલે તો કે NOT ગેટમાં અહીંયા બબલ મૂકી દો OR ગેટ OR પ્લસ NOT એટલે શું થઈ ગયું નો બરાબર તો કે આનું બુલિયન સમીકરણ કઈ રીતના બને પહેલા ઓરિંગ છે એટલે a OR b પછી NOT છે એટલે ઇન્વર્ઝન એટલે બાર કે બુલિયન સમીકરણ y = a OR b બાર આ રીતે બરાબર પછી NAND ગેટ જે છે ને ઈ AND અને NOT નું સંયોજન બરાબર એટલે કે NAND ગેટ AND અને NOT નું સંયોજન તો આ AND ગેટ બરાબર હવે તો કે NOT ગેટ નો બબલ કરજો તમે NOT ગેટ નો બબલ મૂકી દો એટલે આ NAND ગેટ બની જાય AND પ્લસ NOT એટલે NAND ગેટ બરાબર એનું બુલિયન સમીકરણ તો કે AND ગેટ માટે a and b
નોટ ગેટ ઇન્વર્ઝન માટે બાર y is equal to a and b બાર અથવા તો a dot b બાર બરાબર. બીજી એક વસ્તુ કે આ NAND ગેટ અને NOR ગેટ આ બંને ગેટ ઉપરથી તમે આ પ્રાઇમરી ગેટ મેળવી શકો બરાબર. સેકન્ડરી ગેટ ઉપરથી પ્રાઇમરી ગેટ મેળવી શકો. પ્રાઇમરી ઉપરથી સેકન્ડરી પ્રાઇમરીના સંયોજન ઉપરથી સેકન્ડરી તો મળે જ છે પણ આ સેકન્ડરી ગેટ જે છે ને એના ઉપરથી તમે પ્રાઇમરી ગેટ મેળવી શકો બરાબર. એટલે આ ગેટ જે છે એને યુનિવર્સલ ગેટ કહેવાય. જ્યાં અહીંયા કે NAND અને NOR એ સાર્વત્રિક ગેટ છે કારણ કે આના ઉપરથી તમે જે છે એ શું કરી શકો તો કે તારે પ્રાઇમરી ગેટ મેળવી શકો બધા ગેટ આના ઉપરથી મેળવી શકો. એટલે આ બંને ગેટ જે છે ને યુનિવર્સલ ગેટ સાર્વત્રિક ગેટ એવું કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આ NAND ગેટ અને NOR ગેટ આ ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલા હોય એટલે આ રીતે જો આ NAND ગેટ છે હવે આ બંને ઇનપુટ શોર્ટ કરીને સિંગલ ઇનપુટ બનાવેલું હોય છે. બંને ઇનપુટ શોર્ટ કરીને સિંગલ ઇનપુટ બનાવેલું હોય તો કે તો આમાં એન્ડિંગ તો થવાનું નથી ગુણાકાર તો થવાનો નથી એક જ ઇનપુટ છે એટલે તો ખાલી હું બબલ છે એટલે ઇન્વર્ઝન બરાબર. એટલે તો કે જ્યારે NAND કે NOR ગેટના બંને ઇનપુટ ભેગા કરી એક ઇનપુટ બનાવેલું હોય ત્યારે નોટ ગેટ તરીકે વર્તે છે. ખાસ ધ્યાનમાં રાખો જો આ NAND માટે OR માટે એવું પણ કરી શકો ધારો કે આ NOR ગેટ બરાબર આ બંને ઇનપુટ શોર્ટ કરીને આ સિંગલ ઇનપુટ બને. હવે જો ઓરિંગ તો થવાનું નથી એક જ ઇનપુટ છે એટલે સરવાળો તો થવાનો નથી સરવાળો કોની હશે ખાલી ખાસ શું ઇન્વર્ઝન એટલે a નું ઇન્વર્ઝન થઈ જશે ઇનપુટ છે નું ઇન્વર્ઝન તો ઇનપુટ નું ઇન્વર્ઝન એટલે નોટ ગેટ. તો ખાસ ધ્યાન રાખવાનું કે NAND અને NOR ગેટના બંને ઇનપુટ જોડાયેલા હોય બંને ઇનપુટને જોડીને એક સિંગલ ઇનપુટ બનાવેલું હોય તો એ નોટ ગેટ તરીકે વર્તે છે હંમેશા બરાબર. એટલે બંને ઇનપુટ જોડો તો એક નોટ ગેટ બનશે ધ્યાનમાં રાખવા ખાસ બરાબર. તો આ ત્રણ પ્રાઇમરી ગેટ એના ઉપરથી બે કોમ્બિનેશનલ અથવા તો સેકન્ડરી ગેટ બરાબર. આ બે જે સેકન્ડરી ગેટ છે ને યુનિવર્સલ ગેટ કહી શકો કારણ કે એના ઉપરથી તમે પાછા પ્રાઇમરી ગેટ મેળવી શકો બરાબર. પ્રાઇમરી ઉપરથી તો સેકન્ડરી મળે ઈ કાઈ બહુ મોટી શોધની વાત નથી પણ સેકન્ડરી ઉપરથી પાછા તમે પ્રાઇમરી ગેટ મેળવી શકો એ મોટી વાત છે. એટલે આ બે ગેટ જે છે એને યુનિવર્સલ ગેટ સાર્વત્રિક ગેટ બરાબર. પછી તો કે જો NAND ગેટ અને NOR ગેટના બંને ઇનપુટ ભેગા કરીને એક ઇનપુટ બનાવો તો એન્ડિંગ કે ઓરિંગ તો થવાનું નથી બરાબર. ખાલી શું પોસિબલ છે ઇન્વર્ઝન પોસિબલ છે તો ઇન્વર્ઝન થતું એટલે નોટ ગેટ. તો NAND ગેટ અને NOR ગેટના બંને ઇનપુટ જોડાયેલા હોય ત્યારે એ નોટ ગેટ તરીકે વર્તે છે બરાબર. તો આ એક વાત છે નોટ ગેટની. હવે તો કે બીજા બે ગેટ છે કે જે આપણે ટેક્સ્ટ બુકમાં ભણ્યા નથી પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવીશું તો ઈ બે ગેટ જે છે ને આ રીતના છે જો XOR ગેટ XNOR ગેટ. XOR ગેટ જે છે ને એની પરિભાષા સંજ્ઞા આવી OR ગેટ પણ આ એક જે છે ડબલ લાઈન થઈ ગઈ જો આ OR ગેટ આ XOR આની પરિભાષા એનું ટ્રુથ ટેબલ જે છે એ આવી રીતનું હોય 0 0 0 0 1 1 1 0 1 1 1 0 બરાબર. આને યાદ રાખવા માટેની એક તમે ટેગલાઈન જે છે ઈ સમજી શકો ઈ ધ્યાનમાં રાખજો. જો બંને ઇનપુટ સરખા હોય ને તો આઉટપુટ 0 બંને ઇનપુટ સરખા તો આઉટપુટ 0 જો બંને ઇનપુટ જુદા જુદા હોય તો આઉટપુટ 1 બરાબર. એટલે આ આખું ટ્રુથ ટેબલ દોરવા નથી આ ટેગલાઈન જે છે યાદ રાખજો કે જો બંને ઇનપુટ એક સરખા તો આઉટપુટ 0 બરાબર. આટલું યાદ રાખો તો ખબર પડી જાય. બીજા જો બંને ઇનપુટ જુદા જુદા હોય તો આઉટપુટ પછી 1 આવે જો સરખા ઇનપુટ તો આઉટપુટ 0 જો જુદા જુદા ઇનપુટ તો આઉટપુટ 1 આ XOR ગેટ. એની પછીનો XNOR ગેટ બરાબર. તો આમાં
XOR માં બબલ મૂકી દો એટલે x નોટ બની જાય બરાબર એટલે સંખ્યામાં એક વધારામાં બબલ બીજી એક વસ્તુ XOR ગેટ નું ટ્રુથ ટેબલ આ રીતના દર્શાવો a XOR b પ્લસ ની ઉપર સર્કલ બરાબર અહીં ટ્રુથ ટેબલ નું રિપ્રેઝન્ટેશન છે બરાબર એની સંજ્ઞા છે y a XOR b આ રીતે a और b और गेट आ રીતના દેખાય પણ XOR ગેટ જે છે હવે XOR ગેટ તો કે બબલ મૂકી દો એટલે XOR માંથી x નો બની જાય બરાબર આ x નો હવે તો કે x નો માટે ટ્રુથ ટેબલ આ રહ્યું 0 0 1 0 1 0 1 0 0 1 1 આની કરતા હું તો હું જોઈ નો બરોબર જ્યારે બંને ઇનપુટ એક સમાન જ્યારે આઉટપુટ 1 જ્યારે બંને ઇનપુટ જુદા જુદા ત્યારે આઉટપુટ 0 બરાબર બંને ઇનપુટ સમાન તો આઉટપુટ 1 બંને ઇનપુટ જુદા જુદા તો આઉટપુટ 0 બરાબર એનું મૂલ્ય સમીકરણ a x નોટ b એ x નોટ ઓપરેટર કઈ રીતના દર્શાવાશે ડોટ ની ઉપર સર્કલ બરાબર આ x નોટ ઓપરેટર આ x ઓર ઓપરેટર બીજી એક વસ્તુ ત્યાં MCQ માં ઘણી વસ્તુ ઉપયોગ થશે એ દ મોર્ગનના નિયમ જે લોકોને એટલું હશે એ લોકોને તો મેથ્સમાં પણ આનો ઉપયોગ થતો હશે થઈ ગયેલો છે બરાબર દ મોર્ગનના નિયમો આપણે લોજિક ગેટમાં કઈ રીતના વાપરવાના છે જો આપણું એક સિમ્પલ છે સેપરેટ ધી બાર ચેન્જ ધી સાઇન બરાબર બાર ને સેપરેટ કરો અને એની નિશાની હોય ને એને ચેન્જ કરો બરાબર એટલે કે બ્રેક ધી બાર ચેન્જ ધી સાઇન અહીંથી બાર જે છે એને કટકા કરો સાઇન જે છે થઈ ગયું જો પ્લસ હોય ડોટ મૂકવાનું ડોટ હોય પ્લસ એટલે કે a પ્લસ b હોલ બાર और a और b होल बार होय तो बार ना कटका करो એટલે a बार b बार प्लस છે ડોટ એટલે a बार डॉट b बार આ પ્રમાણે a ડોટ b હોલ બાર હોય તો a બાર પ્લસ b બાર બરાબર બીજી એક વસ્તુ a ડબલ બાર એક વાર બાર ઇન્વર્ઝન બીજી વાર બાર ઇન્વર્ઝન ડબલ ઇન્વર્ઝન તો હતું એટલે કે a ડબલ બાર બરાબર a તો આ દ વગરના નિયમો જે MCQ માં ઉપયોગી MCQ માં એનો ઘણી બધી વાર ઉપયોગ થશે ઈ આની બરાબર હવે ઓકે હવે જે છે ઈ આપણે એક્ઝામ્પલ લઈએ કે તો જો તો તમને આવું કોઈ બતાવી તો આપેલ પરિપથ માટે આઉટપુટ દર્શાવવાનું છે બરાબર ક્વેશ્ચનમાં વ્હાઇટ ચોકમાં જેટલું દર્શાવેલું છે આ પરિપથ એટલું આપેલું છે આ યલો વાળું જે છે ઈ આપ્યું નથી બરાબર આટલું વ્હાઇટમાં દર્શાવેલું છે એટલું આપેલું છે તો કે આપેલ પરિપથ માટે આઉટપુટ મેળવો પ્રશ્ન આવો આ પરિપથ માટે જે છે એ આઉટપુટ દર્શાવવાનું છે આ a b c એના ટર્મ બરાબર તો જો આ ઓર ગેટ આ એન્ડ ગેટ છે તો બહુ સિમ્પલ છે આ ઓર ગેટ ના ઇનપુટ a b બરાબર આઉટપુટ શું થશે ઓરી a b હવે તો કે આ બીજો ઓર ગેટ છે એના ઇનપુટ ક્યાં ક્યાં તો કે a અને c ઓર ગેટ છે એટલે એનો આઉટપુટ a और c a c આ a b આ એન્ડ ગેટ છે એન્ડ ગેટ શું દર્શાવે બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે y જે છે એનું મૂલ્ય સમીકરણ તમે કઈ રીતે લખી શકશો a b તો a c બરાબર તો આઉટપુટ y a dot b a dot c આ બરાબર છે પછી તો કે આ ગઈ આપેલ ગેટનું સંયોજન નીચેનામાંની ખાલી જગ્યા છે બીજું એક્ઝામ્પલ તમને ફરીથી યલો માં દેખાડ્યું તો ઈ ન થાય વ્હાઇટ વાળું જાય છે ક્વેશ્ચન બરાબર એટલે કે આપેલા ગેટનું સંયોજન નીચેનામાં ખાલી જગ્યા તમને સમીકરણ આપ્યા સારી ઓપ્શન બરાબર બુલિયન સમીકરણ આ રીતે ઓપ્શન આપ્યા જો હવે તમે આ નેટ ગેટના બંને ઇનપુટ શોર્ટ કરે ભેગા કરે આ નેટ ગેટના બંને ઇનપુટ શોર્ટ કરે એક ઇનપુટ a b આ નહીં બરાબર તો જ્યારે નેટ ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલા હોય ત્યારે એ નોટ ગેટ તરીકે વર્તે છે એટલે a ઇનપુટ હોય ત્યારે આ શોર્ટ કરેલા નેટ ગેટ દ્વારા જે આઉટપુટ મળે એ બાર અહીંયા b ઇનપુટ માટે આઉટપુટ b બાર બરાબર હવે અહીંયા શું છે પાછું
NAND ગેટ એના માટે બે ઇનપુટ ક્યાં A બાર અને B બાર તો આઉટપુટ y જે છે એનું સમીકરણ તમને બધાને લખી આપે A બાર ડોટ B બાર હોલ બાર NAND ગેટ છે એ કઈ રીતે દર્શાવાય તો કે બંને ઇનપુટનો ડોટ પ્રોડક્ટ ને આખાનો બાર આ બંને ઇનપુટનો ડોટ પ્રોડક્ટ A બાર ડોટ B બાર અને પછી NAND છે એટલે એનો બાર બરાબર હવે પાછું બારને સેપરેટ કરો એટલે A ડબલ બાર B ડબલ બાર ડોટ B એ પ્લસ બરાબર A ડબલ બાર એટલે A B ડબલ બાર એટલે B એટલે કે y A or B એટલે કે આ સંયોજન જે છે OR ગેટ તરીકે વર્તે છે એવું તમે કહ્યું બરાબર આખું સંયોજન શું થઈ ગયું OR ગેટ થઈ ગયું OR ગેટ તરીકે વર્તે છે કહેવાય બરાબર એની પછી તો કે આપેલ પરિપથ માટે અલગ અલગ ઇનપુટની બે પેટર્ન આવી છે પહેલી પેટર્ન એ A બરાબર B બરાબર C બરાબર 0 અને A બરાબર B બરાબર 1 તથા C બરાબર 0 તો y બરાબર થાય પહેલી પેટર્નમાં ત્રણેય ઇનપુટ 0 ત્યારે આઉટપુટ મેળવવાનું y બીજી પેટર્નમાં બે ઇનપુટ 1 ત્રીજું ઇનપુટ 0 તો આઉટપુટ y બરાબર ફરી પાછું તમને આવો ફરી રાઈટ ચોપડો જે છે ને એ તમને ક્વેશ્ચનમાં માહિતી આપેલી છે બરાબર તો ફરી પાછું તમને આવો આ OR ગેટ છે આ તો કે આ તમને જે આપ્યો છે એ NAND ગેટ છે બરાબર OR અને NAND તો હવે જો A B C ત્રણેય 0 0 0 0 પેલું જે પેલું ઇનપુટ છે ને એ યલો ચોકથી દેખાય પેલું કોમ્બિનેશન છે ને યલો બીજું કોમ્બિનેશન જે છે ને રેડ થી દર્શાવે તો 0 0 0 હાલો ઓરિંગ કરો આ 0 0 બેનું ઓરિંગ OR ગેટ છે તો 0 + 0 એટલે 0 બરાબર તો આ NAND ગેટ છે એનો એક ઇનપુટ 0 બરાબર આ રીતે 0 બીજો ઇનપુટ જે છે આ એક ઇનપુટ 0 ઈ 0 હવે તો કે 0 નો અને 0 નો પાછું NAND ગેટ છે તો 0.0 0 એનું ઇનવર્ટ 1 એટલે 1 બરાબર એ જ પ્રમાણે હવે બીજા માટે તો કે બીજા માટે શું પ્રમાણે બીજું કોમ્બિનેશન આવો હોય A અને B બે 1 C 0 અને A B બે 1 છે તો આ બંને ઇનપુટ પેલા ઓરિંગ કરો એટલે 1 + 1 1 બરાબર હવે તો કે આ 1 જે છે એ NAND ગેટ નો એક ઇનપુટ બીજો ઇનપુટ 0 1 અને 0 એનું કરો NAND 1 * 0 0 0 નું ઊંધું 1 એટલે કે બે ઇનપુટ કોમ્બિનેશન માટે આઉટપુટ તમારું શું હશે 1 જો જે એકવાર કરી દયા આ પેલું ઇનપુટ કોમ્બિનેશન એના માટે આઉટપુટ મેળવવાનું છે આ બીજું ઇનપુટ કોમ્બિનેશન એના માટે આઉટપુટ મેળવવાનું પરિપથ આવે છે OR અને NAND બરાબર હવે પેલું ઇનપુટ કોમ્બિનેશન આવ્યું A B C ત્રણેય 0 હવે A અને B ઈ બે શું છે તો કે OR ગેટ ના ઇનપુટ છે 0 0 તો 0 + 0 એટલે 0 એટલે OR ગેટ નું આઉટપુટ 0 આલા OR ગેટ નું આઉટપુટ NAND ગેટ નું એક ઇનપુટ બીજું ઇનપુટ C 0 અને 0 આનું NANDing કરો એટલે 0.0 નો બાર એટલે 0.00 એનું ઊંધું 1 એટલે એક આઉટપુટ 1 હવે બીજું કોમ્બિનેશન લઈએ A B 1 1 અને C 0 હાલો 1 1 નું ઓરિંગ કરો એટલે 1 એટલે NAND ગેટ નો એક ઇનપુટ 1 બીજો ઇનપુટ C છે પોતે તો 0 છે હવે 1 અને 0 નું NANDing કરો એટલે પેલા ગુણાકાર કરો 1.00 એનું ઊંધું 1 એટલે બંને કિસ્સા માટે આઉટપુટ શું થશે 1 1 બરાબર એની પછી આ તમને પરિપથ આપ્યો છે યલો ચોપડો ફરી બરાબર આપેલ પરિપથ માટેનું ટ્રુથ ટેબલ મેળવો એટલે કે A B ઇનપુટ અને આઉટપુટ હોય આ બરાબર પણ ડાયરેક્ટલી ન મળે અથવા ડાયરેક્ટલી તમે ગોતો તો એમાં ભૂલ પડવાની શક્યતા જાજી એટલે આ રીતે આખું એક ટ્રુથ ટેબલ બનાવી દેવાનું પછી એના ઉપર ડીએની વાલી એની બીજી અને છેલ્લી કોલમ લઈ લો એટલે તમારું ઇનપુટ અને આઉટપુટ ધરાવતું ટ્રુથ ટેબલ તૈયાર થઈ જાય તો જો તમારો પરિપથ આ રીતે છે બે નોટ ગેટ છે પછી બે NAND ગેટ છે અને OR ગેટ છે બે નોટ બે NAND એક OR ત્રણેય પ્રાઇમરી ગેટ નો જ ઉપયોગ કરેલો છે
બરાબર, પણ જોડાણ જે છે એ કોમ્પ્લેક્સ છે, બરાબર. તો જો ડિનોટેશન કરીએ, આ a ને b, બરાબર. હવે તો કે a ની સાથે આ નોટ ગેટ છે એટલે આ નોટ ગેટ ના આઉટપુટ તરીકે a બાર હશે, b ની સાથે નોટ ગેટ છે એટલે b ના આઉટપુટ તરીકે b બાર હશે. હવે તો કે આ AND ગેટ, a AND ગેટ, આ પ્રથમ AND ગેટ જે છે એના માટે બે ઇનપુટ કે છે, એક a બાર અને બીજો ઇનપુટ b પોતે. એટલે આમાંથી જે તમને આઉટપુટ મળે એ શું હશે? a બાર ડોટ b. એ જ પ્રમાણે બીજો AND ગેટ છે એના બે ઇનપુટ ક્યાં છે? એક a અહીંથી આ a અને બીજો કયો b બાર. એટલે આનું આઉટપુટ જે છે એનું બુલિયન સમીકરણ તમે a ડોટ b બાર એ રીતના દર્શાવી શકો, બરાબર. હવે તો કે આ બંને ઓર ગેટના ઇનપુટ તરીકે વર્તે છે, બરાબર. તો આઉટપુટ નું બુલિયન સમીકરણ આ બે સરળ a બાર ડોટ b પ્લસ a ડોટ b, બરાબર. ફરીથી તમને પરિબળ આ રીતના આપ્યો છે, તમારે શું કરવાનું તો કે આના માટે ટ્રુથ ટેબલ બનાવવાનું, a b અને y બે ઇનપુટ એક આઉટપુટ ધરાવતું ટેબલ છે, બરાબર. એવું ટેબલ બનાવવા માટે નાનકડું આ ટેબલ બનાવવા માટે એટલે આખું ટેબલ દર્શાવીએ, બરાબર. ભૂલ પડવાની શક્યતા ઓછી આવી રીતે આખું ટેબલ દર્શાવો. પછી તો કે ઇનપુટ અને આઉટપુટ ધરાવતું ત્રણ કોલમ ધરાવતું ટેબલ એના ઉપરથી મેળવીશું, બરાબર. તો જો આ બે ઇનપુટ, પછી આ નોટ ગેટ છે એટલે એના આઉટપુટ a બાર b બાર. હવે તો કે પહેલો AND ગેટ જે છે એના બે ઇનપુટ ક્યાં છે? એક a બાર બીજો b. એટલે તો કે AND ગેટ નો આઉટપુટ a બાર b. ઈ જ પ્રમાણે આ બીજો AND ગેટ જે છે એના ઇનપુટ a અને b બાર, તો એનો આઉટપુટ a ડોટ b બાર. આ બંને OR ગેટ ના ઇનપુટ એટલે OR ગેટ નો આઉટપુટ a બાર ડોટ b પ્લસ a ડોટ b, બરાબર. હવે ટ્રુથ ટેબલ લખીએ તો બધા જેટલા આમાં ઓપરેશન થાય, જેટલા આઉટપુટ મળે એક એક ગેટ દ્વારા બધામાં દર્શાવેલા છે. હવે a b બે ઇનપુટ, પછી નોટ ગેટ ના આઉટપુટ a બાર b બાર, પછી AND ગેટ ના આઉટપુટ a બાર ડોટ b, a b ડોટ b બાર અને છેલ્લું આઉટપુટ y. બધું છે આ જેટલા ગેટ છે એ બધા ગેટ માટેના આઉટપુટ આવે. હવે ઇનપુટ જે છે એ લઈએ 0 0 0 1 1 0 1, બરાબર. આ ઇનપુટ બીટ પેટર્ન છે, બરાબર. જ્યારે બે ઇનપુટ હોય ત્યારે બધા ઇનપુટ તમારે કવર કરી લેવા હોય તો આ રીતે તમે કવર કરી, બધા કોમ્બિનેશન કવર કરી લેવા હોય તો આ રીતે 0 0 0 1 1 0 1, બરાબર. હવે પેલા a બાર એટલે n ઊંધું 0 નું ઊંધું 1 0 નું ઊંધું 1 1 નું ઊંધું 0 1 નું ઊંધું 0, બરાબર. એ પ્રમાણે b બાર એટલે b નું ઊંધું 0 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 0 0 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ 0. હવે આપણે લખ્યા હવે શું છે a બાર ડોટ b એટલે કે a બાર એટલે આ ત્રીજી કોલમ અને બીજી કોલમ, બીજી ત્રીજી આ બેનો ગુણાકાર કરવાનો. a બાર ડોટ b એટલે આ બેનો ગુણાકાર 0 1 0 1 1 1 0 0 0 1 0 0, બરાબર. હાલો એની પછી a ડોટ b બાર એટલે કે પહેલી કોલમ અને ચોથી કોલમ આ બેનો ગુણાકાર પહેલી ચોથી 0 1 0 0 0 0 1 1 1 અને 1 0 0, બરાબર. છેલ્લું તો કે છેલ્લું શું દેખાડે છે? આ બે કોલમનું પોઈન્ટ એટલે આ બે કોલમનો સરવાળો 0 0 0 1 0 1 0 1 1 0 0 0, બરાબર. હજી એકવાર ફરીથી આ a b ઇનપુટ પેટર્ન, ઇનપુટ બીટ પેટર્ન 0 0 0 1 1 0 1, બરાબર. આ બધા કોમ્બિનેશન આવી ગયા. ચાલો હવે તો પેલો નોટ ગેટ નો આઉટપુટ a બાર એટલે આખી એક કોલમ છે એમાં જ્યાં 0 છે ત્યાં 1 1 છે 0. ઈ જ પ્રમાણે બીજા નોટ ગેટ નો આઉટપુટ b બાર એટલે તો કે આ b ની કોલમમાં ફરીથી જ્યાં 0 છે ત્યાં 1 1 છે 0. હવે દીકરી એકમ b બાર પછી પેલા AND ગેટ નો આઉટપુટ a બાર ડોટ b એટલે આ બીજી કોલમ અને બીજી કોલમ આ બે નો ગુણાકાર 0 ગુણ્યા 1 0 1 ગુણ્યા 1 1 0 ગુણ્યા 0 0 1 ગુણ્યા 0 0, બરાબર. ત્યારબાદ બીજા AND ગેટ નું આઉટપુટ a ડોટ b બાર એટલે પહેલી કોલમ અને ચોથી કોલમનો ગુણાકાર 0 ગુણ્યા 1 0 0 ગુણ્યા 0 0 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 0 0,
a ડોટ b બાર આ બેનો સરવાળો એટલે આ બે કોલમનો સરવાળો 0 + 0 0 1 + 0 1 0 + 1 1 0 + 0 બરાબર. તો હવે તમે ઇનપુટ અને આઉટપુટ બે ઇનપુટ અને એક આઉટપુટ સ્વરૂપે ટ્રુથ ટેબલ દર્શાવો તો યાદ દિશામાં આ બે અને છેલ્લી કોલમ દર્શાવો. બરાબર. તો આ જે છે તમારું આ પરિવર્તન માટેનું ટ્રુથ ટેબલ જો. તો આ ટ્રુથ ટેબલ જે છે જો તો આપણે આગળ એક જે ભણી ગયા સ્ટાર્ટિંગ એના ટ્રુથ ટેબલ સાથે મળતું આવે. જો જ્યારે બંને ઇનપુટ એક સરખા જ્યારે આઉટપુટ 0 જ્યારે બંને ઇનપુટ જુદા જુદા જ્યારે આઉટપુટ 1 બરાબર. જ્યારે બંને ઇનપુટ સમાન ત્યારે આઉટપુટ 0 અને જ્યારે બંને ઇનપુટ જુદા જુદા ત્યારે આઉટપુટ 1 ગેટ કયો XOR ગેટ. બરાબર. માટે તમે એવું કહી શકો કે આ જે છે XOR ગેટ છે. બરાબર. જે XOR ગેટના ટ્રુથ ટેબલને સમાન છે. એટલે કે આ XOR ગેટનું બેઝિક પરિપથ છે એવું તમે કહી. બરાબર. જરૂર નથી આની પણ આની સાથે એની સામ્યતા મળે છે. એટલે એ પોઈન્ટ આપણે જે છે દર્શાવી શકીએ. બાકી તમને પૂછ્યું છે અહીંયા સુધીનું કે ટ્રુથ ટેબલ મેળવવા આપણે પણ એક સામ્યતા આપણે દર્શાવી શકીએ. અહીંયા આપણે દર્શાવેલ છે. બરાબર. એટલે વધારે ક્લિયર થાય અથવા તો એમાં થોડુંક વધારે તમે ડિટેલમાં વિચારી શકો એના માટે આ એક પણ ઉદાહરણ લખેલો કે છે XOR ગેટના ટ્રુથ ટેબલને સમાન છે. બરાબર. તો આ જે છે આપણે ગેટ વિશેની માહિતી લીધી. બરાબર. ગેટ વિશેના MCQ સોલ્વ કર્યા. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ગેટનો MCQ નીટની એક્ઝામમાં હોય જ છે. એક MCQ તો નીટમાં હોય જ છે. બરાબર. અને બીજી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આના MCQ પૂછાવાની પોસિબિલિટી સૌથી જાજી. બરાબર. છે બહુ સરળ. જો બેઝિક વસ્તુ સમજી લ્યો તો આમાં તમે કોઈ પણ કોમ્બિનેશન આપો એ દરેક કોમ્બિનેશન માટે તમે આઉટપુટ મેળવી શકો. બરાબર. પણ આને સમજવાનું તો આ 5 આપણા ટેક્સ્ટ બુક વાળા ગેટ, બીજા બે વધારાના ગેટ. બરાબર. આ પેલા ગેટ આ માહિતી જે છે એ કમ્પ્લીટ સમજી લેવાની. પછી તમને કોઈ પણ સંયોજન આપે એ કોઈ પણ સંયોજન માટે તમે 100% આઉટપુટ મેળવી શકો. 100% એ MCQ સોલ્વ કરી શકો. બરાબર. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે હજુ ગેટના થોડાક MCQ, ટ્રાન્ઝિસ્ટરના થોડાક MCQ અને આ ચેપ્ટર આખા ચેપ્ટરને રિલેટેડ MCQ નું સોલ્યુશન કરશું. અત્યાર માટે સ્ટે સેફ. થેન્ક યુ.